સમાચાર સુરતથી સુરતમાં અશાંત ધારા પર ફરી ઉઠ્યા સવાલ। સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ સવાલ ઉઠાવ્યા છે। નવાપુરામાં ગેરકાયદે મિલકતોની તબદીલીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને અશાંત ધારા વિસ્તારમાં 37 મિલકતોની ગેરકાયદે તબદીલી થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિકોના અભિપ્રાય અને મંજૂરી વિના બિન હિન્દુને મિલકતનું વેચાણ કર્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ગેરકાયદે મિલકત તબદીલી કરનારા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। બિન હિન્દુને મિલકત મળતા હિન્દુઓને હિજરત કરવી પડી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે ને ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરીને જવાબદાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધારાસભ્યએ માંગ કરી। હાલમાં જ પરિસ્થિતિ એવી બની હતી કે હિન્દુ વિસ્તારમાં રહેનારા લોકો કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપ્યું અને એમાં એમને એવી રજૂઆત કરી કે અમારો વિસ્તાર જે અશાંત ધારામાં આવે છે તો અમારી મિલકત વિધર્મીઓને આપવા માટેની તમે મંજૂરી આપો। આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને સરકારે જે આ કાયદાનો અમલ કર્યો છે અને અમલ કરવા માટે પોલીસ કમિશનરશ્રીનો સ્ટાફ અને કલેક્ટરશ્રીની મંજૂરી એમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં મેં માંગણી કરી હતી કે મારા નવાપરા રાણાવડ વિસ્તારમાં લગભગ 5 કે 6 ગલીના લોકોએ આવી રજૂઆત કરી હતી તો એ 5 કે 6 ગલીઓ છે એ સંપૂર્ણ 100% હિન્દુ વિસ્તાર છે। દરેક વિસ્તારમાં મંદિરો આવેલા છે, કોઈ જગ્યાએ મસ્જિદ નથી અને આપણે માહિતી માંગી કે આટલા વિસ્તારની અંદર 2017 પછી તમે વિધર્મીઓને કેટલી મંજૂરી આપી હિન્દુ વિસ્તારમાં તો ત્યારે મને કલેક્ટરશ્રી મારફત માહિતી મળી કે 37 જેટલી મિલકતોને વિધર્મીઓને મિલકતની તબદીલી માટેની મંજૂરી આપી છે। આ એક ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે આજુબાજુના રહેવાસીઓ કે સામસામેના રહેવાસીઓને જાન બહાર ત્રાહિત વ્યક્તિઓના જ નિવેદનોના આધારે અને ખોટા તારણોના આધારે એક કિસ્સાની અંદર તો એવું થયું હતું કે જે મિલકત ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી એની બાજુમાં માઝમ મસ્જિદ છે એવું દર્શાવીને અને એવું તારણ આપીને એની મંજૂરી આપવામાં આવી છે જ્યાં હકીકતમાં એ જગ્યાએ કોઈ આવી મસ્જિદ જ નથી આવી। તો આ પરિસ્થિતિની અંદર હિન્દુ લોકો હિન્દુ પરિવારો અત્યારે ખરેખર ભયભીત બની ગયા છે અને એ લોકો પલાયન થાય અને હિજરત કરવાની પરિસ્થિતિ આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ ખૂબ જ ગંભીર બાબત છે અને એટલા માટે આપણે આ વખતે કલેક્ટરશ્રીને કહ્યું કે જો તમે આમાં ટ્રાન્સપરન્ટ વહીવટ કરવા માંગતા હોય અને લોકોનું રક્ષણ કરવા માંગતા હોય અને તમારી જવાબદારી છે લોકોના રક્ષણ કરવા માટેની તો જે મિલકત ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે આવે છે તો એ મિલકત ખરીદનાર છે એના ખર્ચે એ જગ્યાએ એક બોર્ડ મરાવવું જોઈએ એ મિલકત ઉપર અને એમાં ખરીદનારનું નામ, વેચાણ લેનારનું નામ, એટીએસ નંબર અને જો કોઈએ વાંધા અરજી કરવી હોય તો એ કઈ જગ્યાએ પોતાની વાંધા અરજી કરી શકે એની માહિતી આટલી વસ્તુ જો તમે આપવામાં આવે તો જેને વાંધા રજૂ કરવા હોય તે તમારી સમક્ષ વાંધા રજૂ કરે અને પછી તમે જે કંઈક નિર્ણય લો તો બરાબર છે। આ તો પરિસ્થિતિ એવી થાય છે કે હિન્દુ વિસ્તારમાં રહેનારા લોકોને ખબર જ નથી પડતી અને તમે મંજૂરી આપો છો એ પરિવાર જયારે રહેવા આવે છે વિધર્મી પરિવાર રહેવા આવે છે ત્યારે ખબર પડે છે અને લોકો પલાયન કરે છે। આ ખૂબ ગંભીર બાબત છે અને આ પ્રશ્ન મેં ઉઠાવ્યો છે અને જે 37 જેટલી મિલકતોને આ રીતે તબદીલ કરવા માટેની કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તો એની પર પણ કોઈ ઉચ્ચ કક્ષાની કમિટી બેસાડવામાં આવે અને આમાં જો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તે ભ્રષ્ટાચારના જે કંઈ થયું હોય તો તેની સામે પણ એક્શન લેવામાં આવે અને જેની ખોટી રજૂઆત કરીને ખોટા રજૂઆતના આધારે અહીંયા જો મંજૂરી આપવામાં આવી હોય તો એ અધિકારી કર્મચારીઓ પર પણ પગલાં લેવામાં આવે એવી મેં રજૂઆત કરી છે।